ઘણા સમયથી આમ તો ગુજરાતનું રાજકારણ દારૂ ડ્રગ્સ બાબતે ગરમાયેલું છે, ત્યારે હવે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે અને હાઇબ્રિડ ગાંજા પર સપ્લાય ચેન તોડવા માટે હવે સુરત પોલીસે કમર કસી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવનારની હવે સુરત પોલીસ છોતરા કાઢશે એવું સુરત પોલીસ કહી રહી છે, કારણ કે હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયેલા આગમ નામના આરોપીની પૂછપરછમાં સુરત પોલીસને કેટલીક મહત્વની માહિતી હાથ લાગી છે અને આરોપીએ કહ્યું કે ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ગોગો પેપર શહેરના અનેક જગ્યા પર મળી રહ્યું છે। કેટલીક દુકાનો તો શાળા અને કોલેજોની નજીક જ આવેલી છે, ત્યારે ગોગો પેપરનું વેચાણ કરતા દુકાનદારોને પકડી એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરાઈ અને દુકાનદારોને ઉઠક બેઠક પણ કરાવાઈ હતી। ત્યારે સુરત પોલીસ હવે હાઇબ્રિડ ગાંજા સામે એકદમ એક્શન મોડમાં જોવા મળી રહી છે। કેટલાક દુકાનદારો આ ગોગો પેપરનું વેચાણ કરતા હોવાનું ધ્યાનમાં આવતા ફરી પોલીસે કોમ્બિંગ કર્યું છે અને આ તમામ દુકાનદારોને અટકાયત પણ કરી છે। જ્યાં ઓનલાઈન ગોગો પેપરનું વેચાણ થતું હતું, હવે તેની સામે પણ પોલીસ કડક પગલાં ભરી રહી છે અને હવે આ બાબતે ઓફિશિયલ એક નોટિફિકેશન પોલીસ દ્વારા જાહેર પાડવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તે નોટિફિકેશન શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ બહાર પાડવામાં આવશે અને નોટિફિકેશન બહાર પડ્યા બાદ યુવાધનને નશામાં ધકેલનાર તમામના પોલીસ છોતરા કાઢવાની છે તેવો અત્યારે માહિતી સુરતથી સામે આવી રહી છે। એક મહિનામાં જેટલા પણ લોકોએ ગોગો પેપર મંગાવ્યા છે તે તમામનો ડેટા પણ પોલીસે અત્યારે મંગાવ્યો છે। આ ઉપરાંત તમામ પ્રકારની પ્રવૃત્તિ કરનાર સામે વધુમાં વધુ ગુના દાખલ કરી પાસા હેઠળ કાર્યવાહી ધરવામાં આવશે તેવું પણ અત્યારે સુરત પોલીસ કહી રહી છે। તો આ સમગ્ર બાબતે ડીસીપી રાજદીપસિંહ નકુમ શું કહી રહ્યા છે, આવો એ પહેલા સાંભળીએ। એસઓજી દ્વારા એક હાઇબ્રિડ ગાંજાનો એક કેસ કરવામાં આવેલો, એનો જે આરોપી છે આગમ જે છે એને અમને અમુક માહિતી આપી હતી કે અમુક ગલ્લાવાળાઓ પણ ગોગો પેપર રાખે છે ને ત્યાં પણ લોકો સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સ છે એ મોડી રાત્રે સુધી બેસી રહે છે અને ગોગો પેપરની અંદર ગાંજાનું સેવન કરે છે। આ લિસ્ટ અમને મળતા એ તમામને અહીંયા એસઓજી ની ઓફિસમાં લાવેલા, એ લોકોને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી, એ લોકોને વ્યવસ્થિત સર્વિસ કરવામાં આવેલી તથા ત્યારબાદ એ લોકોને જે છે ઉઠક બેઠક કરાવીને એ લોકોને શપથ પણ લેવડાવવામાં આવે કે આ લોકો ગોગો પેપર વેચશે નહીં। પરંતુ અમુક જે નિશંસ ગલ્લાવાળા તત્વો છે એ હજી પણ આ પ્રવૃત્તિ ચાલુ રાખતા હોય એમને માહિતી મળી, તો આજે સવારે પણ અમે આ બાબતે વેસુમાં એક સર્ચ કર્યું અને અમને નવું જાણવા મળ્યું કે ઇન્સ્ટામાર્ટ કે જે સ્વિગીનું છે અને બ્લિંકિટ કે જે ઝોમેટોનું છે, આ બંને જગ્યાએ ઓનલાઈન ગોગો પેપર મળે છે। એટલે નજીકના ભવિષ્યમાં જ અમે આ બાબતે નોટિફિકેશન કરાવી અને તમામ ઉપર વધુ કડકમાં કડક કાર્યવાહી કરીશું।